શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 12મો અધ્યાય. ગઈકાલે જોયું તું એમાં છણાવટ રૂપે જ જોયું તું. એમાં આપણે આજે વાંચનમાં આગળ વધીશું. તો કાલે જે પ્રસંગો વાર્તાજીના પધરાયા હતા અને જે વાંચન થયું હતું એમાં મુખ્યત્વે પ્રભુના ચરણારવિંદ જેને પ્રાપ્ત કરવાની અપેક્ષા છે, જેનું મન પ્રભુના ચરણારવિંદમાં છે, એ બીજે ક્યાંય લાગતું નથી. અને સૌનક આદિ ઋષિઓનો સુતજીને જે પ્રશ્ન છે કે હવે અમને જેને રક્ષા પ્રભુએ સ્વયં કરી એના જન્મ, કર્મ અને મૃત્યુની કથા કહો. એના સંદર્ભમાં આપણે આગળ વધી રહ્યા હતા અને જોયું હતું કે જેને પ્રભુમાં સ્નેહ છે એને અ, વિષયોમાં વૈરાગ્ય થાય છે. અને એના સંદર્ભમાં પણ જે જીવ ધર્મ અને સ્વધર્મ સંબંધી આપણે અ, ભગવત ચર્ચા થઈ હતી. તો હવે વાંચનમાં જે આગળ વધું છું. કહ્યું કે જે અ, બંને કરી શકે બંને ધર્મો, એટલે કે શરીર માં જે વર્ણાશ્રમ આદિ ધર્મ એ સ્વધર્મ અને પ્રભુ સેવા એ જીવ ધર્મ, તો બંનેનું જે યથાયોગ્ય પાલન કરે એ મહાન પૂજ્ય છે. આ બંને કરનારમાંથી પોતાનું સુખ શોધવાની વૃત્તિ નીકળી જાય, વિષય વૈરાગ્ય હોય, તો જ સેવા સ્નેહથી થાય, નહીં તો ક્રિયા માત્ર થાય. આ છેલ્લી લાઈન જે રિપીટ કરું છું, આપણે વાંચન પૂરું કર્યું હતું ત્યારે તો કહ્યું કે કેવી રીતે ક્રિયા માત્ર બની જાય. તો એટલા માટે કે જ્યારે અ, જીવ ધર્મ અને સ્વધર્મ બંનેનું યથાયોગ્ય પાલન કરે, તો એ ક્યારે થાય એ યથાયોગ્ય પાલન? કે એ બંને કરનારમાંથી પોતાનું સુખ, સ્વના સુખની વૃત્તિ નીકળી જાય. એ નીકળી જાય એટલે જ વિષય વૈરાગ્ય હોય તો જ એ શક્ય બને. એટલે એ નીકળી જાય, વિષય વૈરાગ્ય હોય તો જ સેવા. આ બધું કરવાનું મુખ્ય કારણ કે સેવા સ્નેહથી થઈ શકે એના માટે. જો સ્વનો ત્યાં આગળ અહંતા મમતા દ્વારા જ અ, વિષયમાં વૈરાગ્ય વિષયમાં રાગ ઉત્પન્ન થાય છે, વૈરાગ્ય ઉત્પન્ન થતું નથી. તો એ જે કરતાપણાનું છૂટી જવું, એ જ પ્રભુમાં સ્નેહપૂર્વક સેવા કરાવી શકે છે. અને પ્રભુમાં સ્નેહપૂર્વક સેવા માટે સ્વધર્મ અને જીવ ધર્મનું બંનેનું આ રીતે પાલન થવું જોઈએ. પ્રભુના સુખનો વિચાર એટલે ત્યાં તો સ્વાર્થપરાયણતા નથી જ, પણ જે સ્વધર્મ, જે આપણે કરવા પડે એ જે કર્તવ્યો, એ પણ એવી રીતે કર્યા હોય કે જેનાથી સુખ શાંતિ અને સ્નેહ ખોવાય નહીં. હવે એ સુખ શાંતિ અને સ્નેહ ક્યારે ન ખોવાય? કે જ્યારે એમાંથી કંઈક પણ મેળવવાની અપેક્ષા ના હોય ત્યારે. એટલે કહ્યું કે સુખ શોધવાની વૃત્તિ, બહુ સુંદર સુંદર શબ્દ વાપર્યો છે કે આ સ્વધર્મ અને જીવધર્મ નિભાવતા નિભાવતા અંદરથી જે સુખ શોધવાની વૃત્તિ, એટલે કે સંપૂર્ણ નિષ્કામતા જો આવી જાય અને વિષય વૈરાગ્ય થાય. કારણ કે આવું થાય એ કોણે શક્ય બને? આવું થાય જ કોણે? સંપૂર્ણ રીતે સુખ શોધવાની વૃત્તિ સ્વધર્મ અને જીવધર્મ કર્યા બાદ પણ કોણામાંથી નીકળી જાય? ફક્ત ને ફક્ત જેને વિષયોમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, એટલે કે વિષયોનો રાગ ચાલ્યો જાય,
કારણ કે વિષયનો રાગ જ એ પોતાનું સુખ શોધાવા વાળો છે. કોઈ પણ વસ્તુમાં, વ્યક્તિમાં, પર જગ્યામાં કંઈ પણ, એટલે કંઈ પણ હોઈ શકે, એમાં રંજક પણ સ્નેહ થવો એ જ પોતાની સુખની શોધ કરવાની શરૂઆત કરે છે. અને એના માટે આપણે ભરતરાજાનું પણ એક્ઝામ્પલ જોયું હતું, અંતમતી સાગતી. તો ભરતરાજાના અવતાર દ્વારા પ્રભુએ સંઘથી માંડીને બધું, સંઘ થવો, હવે હરણનો તો કોઈ સંઘ કર્યો કહેવાય, પણ ત્યાં આગળ બીજા કોઈનો લૌકિક સંગ તો થયો પણ નથી ભરતરાજાને. હરણમાં વૃત્તિ ગઈ, ત્યાં આગળ નામ આપ્યું સંઘાનિષ્ઠ પ્રદર્શક. તો આ જે એમાં રાગ ઉત્પન્ન થયો, વસ્તુ, વ્યક્તિ, જગ્યા, પ્રાણી કંઈ પણ હોઈ શકે છે, પણ એમાં શું થયું, એમાં સ્નેહ થયો. તો આ વિષય થઈ ગયો. આ રાગ જે વિષયમાં થયો એ પ્રભુથી વિમુખ કરવા વાળો બની ગયો, અને એટલે 3 જન્મનો અવતાર અંતરાય થયો. ભરતરાજાને કેમ આ રીતના આટલું બધું મહત્વ છે, કે કેમ પ્રભુએ સ્વયં અવતાર લઈને બતાવ્યું. કારણ કે આ આપણને એમ લાગે કે ના, મારે તો આમાં નથી, મને તો ક્યાંય કશું અડતું નથી, પણ ક્યારે શું અડી જાય ને એની આપણને પણ ખબર નથી રહેતી. જેવી રીતના ભરતરાજાને હરણમાં એમનો મન ફસાયું, એમને સ્નેહ થયો, એ સ્નેહ પ્રભુથી વિમુખ કરવા વાળો થયો. તો જીવધર્મ અને સ્વધર્મ કરતા કરતા પોતાનું સુખ શોધવાની વૃત્તિ અગર નીકળી નથી, તો એ વિષય વૈરાગ્યને છોડાવતું નથી. કારણ કે સુખની શોધ કરવી એ જ વિષયોમાં રાગ ઉત્પન્ન કરવા વાળું છે. તો એ ન થતા જે સેવા સ્નેહ થઈ છે એમાં સંપૂર્ણ સોળ આણી જે સ્નેહ હોવો જોઈએ એ રહેતો નથી, અને એ ન રહેતા સેવા સેવા નહીં પણ ક્રિયા માત્ર થાય છે. તો અહીંયા સુધી બહુ બહુ મહત્વનું છે. જે સ્વધર્મ અને જીવધર્મની વાત બતાવી, બંનેની ઉત્તમતા કેમ બતાવી. કારણ કે આપણે અગર સંસારમાં છીએ અને આપણે સ્વધર્મ અને જીવધર્મ બંને નિભાવી રહ્યા છે, તો આ જે અહંતા મમતા, જે હરિરાયજી પ્રભુ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં વારંવાર, અને અહીંયા આગળ જે કહી રહ્યા છે કે બંનેને યથાર્થ નિભાવે, તો એ બંનેને યથાયોગ્ય જે પાલન કરે છે, ત્યારે આ બંને કરનાર જે છે, એક તો કરતાપણું જતું રહે, એ જ બહુ મહત્વનું છે. તો આ બંને કરનાર એમાંથી પોતાનું સુખ શોધવાની વૃત્તિ કાઢી નાખે. પોતાનું સુખ શોધવાની વૃત્તિ કાઢવી એ જ વિષયમાં વૈરાગ્ય છે, બીજું કંઈ નહીં. અને એ થાય તો જ પ્રભુની સેવા થઈ શકે. કેવી રીતે? સ્નેહથી. સેવા તો થાય છે, પણ એ સ્નેહમાં સોળાની સ્નેહ ન રહેતા એ સેવા ક્રિયા બની જાય છે. 12મો અધ્યાય શરૂઆતમાં જ સ્વધર્મ વિષ્ણુ ભક્તિભ્યામ મહાન સર્વોન ચ અન્યથા વિષયેષુ ચ વૈતૃષ્ણમ સેવા અર્થમ ભક્તિ સૂચકમ. આ શ્લોક છે, બહુ સુંદર રીતે આપ્યું છે. કારણ કે વિષયેષુ ચ વૈતૃષ્ણયમ, એટલે વિષયોમાંથી જ તૃષ્ણા ઉત્પન્ન થાય છે, પણ એ જો તૃષ્ણા આગળ ચાલી ગઈ છે તો એ સેવા માટેના સ્નેહનું સૂચક છે. તૃષ્ણાનું ચાલી જવું એ જ સેવામાં થતો સ્નેહ છે, એ સૂચવે છે. તો આ રીતે આપણે જોઈ ગયા હતા, પણ ફરી ઘણું પૂરું ભાગવતજી જ ઊંડા ઊંડા એક વિષયોથી ને આપણે જે રોજ જીવન જીવી રહ્યા છે, તો એમાં એ જીવન જીવવાની ચાવી આપવા વાળું છે.
એટલે કદાચ લાગે તમને કે વારંવાર આ થઈ રહ્યું છે, પણ એના મનન ચિંતન દ્વારા એકમાંથી અનેક ભાવાર્થ પ્રકટ થતા હોય છે. વાંચનમાં હવે આગળ વધીશું. શેકાય તેનામાં સુગંધ આવે, ભાગવત યોગ્ય દેહ પ્રાપ્તિ. ટાઇટલ છે શેકાય એનામાં સુગંધ આવે, ભાગવત ડેશ યોગ્ય દેહ ડેશ પ્રાપ્તિ. સઘળી સમૃદ્ધિ હોવા છતાં યુધિષ્ઠિરનું મન તો મુકુંદમાં મગ્ન હતું. તેથી એમને કામના ન હતી યુધિષ્ઠિરના આવા મંગલ રાજ્યમાં વીર ગર્ભમાંના ઉદરમાં બ્રહ્મ અસ્ત્રથી બળતો હતો. યુધિષ્ઠિરના આવા મંગલ રાજ્યમાં વીરગર્ભ માના ઉદરમાં બ્રહ્માસ્ત્રથી બળતો હતો. દેવોએ તેના ઉદરમાં પણ કોઈ બંધને બાંધ્યો નથી. ભગવાનની કૃપા દ્રષ્ટિ છે. તેથી તે વીર છે. બળતરા થાય છતાં બબડે નહીં અને બગડે નહીં. તે વીર તાપમાં તપે નહીં, તે તેજસ્વી બને નહીં, સંતાપમાં શેકાય નહીં, તેનામાં શ્રેષ્ઠતાનો સુગંધ આવે નહીં. શીરો શેકાય તો જ સુગંધ આવે, ત્યારે પક્વ થયો કહેવાય. વેદાંત વિજ્ઞાનમાં સૂર્ય, ચંદ્ર, વૃષ્ટિ, પૃથ્વી અનાદિમાં સપરિકર જીવનું ગમન આહુતિ કહેવાય છે. લોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ, સ્ત્રી અગ્નિરૂપ છે. પાંચાગ્નિ દ્વારા જ્ઞાન યોગ્ય દેહ મળે છે. તેથી જ્ઞાનયુક્ત બ્રહ્માસ્ત્ર અગ્નિમાં સર્વલક્ષણ સંપન્ન, સર્વદોષ રહિત, બીજ સંસ્કાર રહિત રાજા પરીક્ષિત ભગવત જ્ઞાનમાં શ્રોતા થયા. પરીક્ષિત હવે રાજાનું જે વાત પૂછી કે અમને એમની કથા કહો, તો એ સંદર્ભમાં હવે કથાની શરૂઆત થઈ. તો શરૂઆત એવી થઈ કે આવું સમૃદ્ધ જેનું મન, જે રાજાનું મુકુંદમાં જ મગ્ન છે અને કોઈ પણ કામના બીજી છે નહીં, આવા યુધિષ્ઠિરજીના મંગલ રાજ્યમાં વીર ગર્ભ માના ઉદરમાં બ્રહ્માસ્ત્રના જોરથી બળી રહ્યો હતો. કારણ કે કહેવાય કે જ્યારે એમના વંશનો નાશ કરવાનું નક્કી કર્યું, ત્યારે છેલ્લો હવે જે ગર્ભમાં જે માના ગર્ભમાં જે બીજ હતો એને બાળવા માટે આ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તો હવે અહીંયા દેવોએ તેને ઉદરમાં કોઈ બંધને બાંધ્યો નથી. પ્રભુની કૃપા વૃષ્ટિ છે, એથી એ વીર છે. કેમ વીર કહ્યું ગર્ભને? તો સંપૂર્ણ રીતે પ્રભુની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરેલી છે. અહીંયા વીર કહ્યું ત્યારે એ પણ કહ્યું કે જે બળતરા થાય છતાં બગડે નહીં, બબડે નહીં, તે વીર. એટલે કે પોતાની વ્યથા જે સહન કરી શકે એ વીર. અને એમાં
બહુ સુંદર રીતે આપણે જે હિલકનું પદ લઈએ છીએ, તો હિલકના પદમાં આવે છે કે અ, જે સૂર છે એ રણમાં ઘવાઈ રહ્યો છે, પણ પોતાની પીડ કોઈને જણાવતો નથી. અ, બહુ સુંદર પદ છે. જો સુરારના. પ્રજાંગનાઓ પણ એકબીજાને વીર કહીને બોલાવતા ને. હમ. વીરા. એ તો પેલું ને નિશાબેન, ગુંગો ગોર ખાય છે પણ બતાડતો નથી સ્વાદ, એ જ હા, કીર્તન ને? હા, એ જ હિલકનું પદ છે. અચ્છા, એ લગ્ન. હા. તો એ જ્યો સુરારન ઘૂમી રહત હૈ, પીર ન હા, કાહું જ્યોતિરાની જનાવત હૈ. કોઈને એ જે અરે પણ વાહ. પીડા થાય છે એ જણાવતો નથી. બહુ સુંદર પદ છે. એટલે જાકો મને કહેવાનું લાગ્યો એ હમ કહેવાનું તાત્પર્ય એ છે કે લગ્ન પદમાં વિરહ પણ છે પ્રભુથી. તો એને એ વિરહને કેવી રીતે ગોપીજનો વ્યક્ત કરે છે અને કેવી રીતે અ, એને સહન પણ કરે છે, એ સંદર્ભમાં એ કીર્તન છે. મને એની જે એ પેલો જાકો મને લાગ્યો ગોપાલ સો. માછલી પાણીમાં જ રહી શકે છે, દૂધમાં દૂધ હા, આખું. દૂધમાં સ્વાદ જાકો મને બતાવે. લાગ્યો ગોપાલ. બરાબર છે. મને જાકો મને મને લાગ્યો. મેન ગોપાલ તારી લાઈન ઓર યાદ ને કેસે કરાવી. ભાવે. થેન્ક યુ. જાકો મને લાગ્યું ગોપાલ સો તાહી ઓર તારી ઓર ને કેસે ભાવેરી. તો એ કીર્તનમાં પણ વીર છે, એને વીર એ રીતના સંબોધ્યા કે હવે બીજું કઈ ભાવે નહીં, એની સ્થિતિ કેવી છે. તો આ અહીંયા આગળ વીરની ડેફિનેશન બતાવી. એક પછી એક બોલો, બોલવાનો પણ અવકાશ મળે ને, તો એક પછી એક બોલો એટલે બધાના અવાજ ભેગા થઈને જ્યારે રેકોર્ડિંગ સાંભળો ને ત્યારે કશું જ ન સંભળાય. હમ? એટલે હોલ્ડ યોર હોર્સિસ. શાંતિથી એક જણ બોલે પછી બીજું બોલી શકે છે. માછલીને પાણીમાં જ રખાય, માછલીને દૂધમાં રાખવા જાવ તો ના રહી શકે, એવું હા, આવે એ છે. કીર્તનમાં ઘણું બધું છે. આ જે નીતાબેને યાદ કર્યું કે ગુંગો ગોળનો સ્વાદ ન બતાવી શકે, માછલી ને દૂધમાં ન રાખી શકાય, જો સુરારન ઘૂમી રહત હૈ, જે એ કોઈને પીર ન બતાવે. બહુ સુંદર પદ છે. તો બહુ પીરની આ વ્યાખ્યા અહીંયા આ રીતે કહી છે: તાપમાં તપે નહીં, એ તેજસ્વી બને નહીં. સંતાપમાં શેકાય નહીં, એનામાં શ્રેષ્ઠતાનો સુગંધ આવે નહીં. શીરો શેકાય તો સુગંધ આવે, ત્યારે પક્વ થયો કહેવાય. આપણે જ્યારે સામગ્રીનો અનુભવ કરીએ બનાવવાનો, ત્યારે એ કેટલું સુંદર રીતે કે જે એકદમ લુખ્ખું છે, કે જે લોટ કહેવાય, જે કોરો છે, શુષ્ક છે, અને એમાં ધ્રુત ભળે છે, એટલે કે સ્નેહ ભળે છે. અરે ધ્રુત વાહ. એટલે ઘીનું એ સ્નેહનું સ્વરૂપ છે, એ એમાં મળે છે. ત્યારે એ સુંવાળો બને છે અને પછી તપે છે. જ્યારે તપે ત્યારે એ જે ફલની પ્રાપ્તિ કરવી છે, એ સામગ્રી છે, તો એને પ્રભુને મળવું છે, એનો એ તાપ છે. શ્યામ સે મિલવે અગ્રેસર, સામગ્રી એટલે બીજું કાંઈ નથી. તો આ શ્યામને મળવા માટે હવે સ્નેહયુક્ત થઈ છે. રુષ્ક હતું, જ્ઞાન છે, બધું છે, પણ રુષ્ક હતું. હવે એમાં સ્નેહ ભળ્યું, હવે તપ્યું, કારણ કે અગ્રેસર થઈ છે. તો તપી, એટલી તપી કે એ હવે જ્યારે તપ્યું ને, ત્યારે કેવી સ્થિતિ થઈ? જ્યારે તમે લોટ અને ઘીને બેને ભેગું કરો તો છૂટું ના પાડી શકાય. જ્યારે રુસ્ક છે ત્યારે લોટમાં ઘી મેળવી દો તો એને છૂટું ના પાડી શકાય. હવે એ તપીને જ્યારે તપે ને, ત્યારે તમને દેખાય કે એમાંથી હવે પાછું ઘી છૂટું પડી રહ્યું છે. અને હવે જ્યારે એ સ્નેહ, એટલે ઘી છૂટું પડ્યું એટલે કે સ્નેહ ઉભરાઈને આવી રહ્યો છે.
રુસ્ક હતું તો ભેગું થઈ ગયું. હવે એ સ્નેહ તપીને એ સ્નેહ ઉભરાઈ રહ્યો છે, તત્પર થઈ રહ્યો છે. હવે એ ઉમળકા ભરે તો સ્નેહ, એમાં શુદ્ધ સત્વ તત્વ દૂધ ભેળવવામાં આવે કે ધીરજ ધર સખી, શ્યામ સુંદર મળશે, શ્યામ સુંદર મળશે. એટલે એ શુદ્ધ સત્વ એમાં મેળવવામાં આવે. કેમ? કારણ કે હજી જે રસયુક્ત થવાનું છે એ બાકી છે. તો એ શુદ્ધ સત્વ તત્વ અને રસરૂપી બોરું એ જ્યારે એમાં ભેગું થાય અને તપે, ત્યારે એનામાંથી શું શું પ્રકટ થાય? સુગંધ પ્રકટ થાય. એટલે આ તપ્યા પછી જે શ્રેષ્ઠતાની સુગંધ પ્રકટ થઈ અને હવે એ સુંદર સામગ્રી શ્યામને મળવાને તૈયાર થઈ. તો જ્યારે આપણે સામગ્રી કોઈ પણ પ્રકારની કરતા હોય ત્યારે આવા પ્રકારમાં ના હૃદયમાં જે ભાવો હોય, કારણ કે આ ભૌતિક નથી જે પ્રભુ ગ્રહણ કરવા ચાહી રહ્યા છે. આ એક એવી સ્થિતિ છે કે જ્યાં ભૌતિકતામાં ભાવાત્મક જે કહેવાય ને કે અંદરના ભાવ, કારણ કે સામગ્રી જે પ્રભુ આ અંગીકાર કરવા ચાહી રહ્યા છે એનું ભાવાત્મક સ્વરૂપ. તો જ્યારે આપણે સામગ્રી કરતા હોય ત્યારે એને હૃદયમાં ધારણ કરીએ તો પ્રભુ એ સામગ્રીને અંગીકાર કરવા પ્રભુ પણ લાલાયિત થાય છે. જેમ શ્યામ સે મિલવે સામગ્રી, શ્યામ સે મિલવે અગ્રેસર, તેમ પ્રભુ પણ દોડતા દોડતા એનો અંગીકાર કરવા ચાહી રહ્યા છે. કેમ? તો કે તપી છે, એને તપ કર્યું છે પ્રભુને પ્રાપ્ત કરવા માટે. અને પછી એ સુગંધતાની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને હવે પાત્ર બની છે. કોના માટે? પ્રભુને અંગીકાર કરવાને માટે. તો આ જે રુષ્કતા હતી ત્યાંથી લઈને શ્રેષ્ઠતાની સુગંધ પ્રાપ્ત કરીને પ્રભુને અંગીકાર કરવા માટેના પાત્ર જે બનવું, તે જ જીવ છે. જ્યારે પ્રભુ અંગીકાર કરવાને લાયક થાય ત્યારે આ શ્રેષ્ઠતાની સુગંધ, એ જ આગળ કહ્યું કે કોઈ પણ પ્રકારના સુખને, પોતાનું સુખને શોધવાની વૃત્તિ નીકળી જાય અને જે ધર્મો છે એનું યથાયોગ્ય પાલન થાય ત્યારે સેવા થાય. અને સેવામાં શું હોય? સેવા થાય, સ્નેહથી જ્યારે સેવા થાય તો સેવામાં જીવત સામગ્રી રૂપા હોય છે અને એ પ્રભુને અંગીકાર કરવાને પાત્ર બને છે, સુગંધિત બને છે, સુશોભિત બને છે, લાયક બને છે. તો આ જ છે સામગ્રી. એટલા માટે કહ્યું કે પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે. કદાચ આપણે રોજ નૃત્ય, નૂતન સામગ્રી આપણે પ્રભુને શું અંગીકાર કરાવી શકીએ? પણ જે નાગરી છે ને, આપણે નાગરી ધરાવીએ છીએ ને, તો એ નાગરી એટલે નાગરીનો ભાવ જ છે કે નિત્ય નૂતન નવી નૂતન, નિત્ય નૂતન, એ જ નાગરી. આપણે જ્યારે નાગરી ધરાઈએ એક જ પ્રકારની રોજ જે પ્રભુને પહોંચાડીએ ત્યારે કે પ્રભુને જગાડીએ ત્યારે કે ગમે ત્યારે, તો પ્રભુ એ જે નાગરીને અંગીકાર કરે છે, આપણને દેખાય છે કે આપણે એક જ સામગ્રી રોજ ધરીએ છીએ, પણ નાગરીનો અર્થ જ એ છે કે જેનામાં નૃત્ય નૂતન નવા ભાવ પ્રકટ થાય. એક જ મિનિટ, હા, એક જ મિનિટ.
સોરી. તો અહીંયા આગળ કહ્યું કે વેદાંત વિજ્ઞાન પ્રમાણે વેદાંત વિજ્ઞાનમાં સૂર્ય, ચંદ્ર, વૃષ્ટિ, પૃથ્વી, અનાદિમાં, અન્ન આદિમાં સપરિકર જીવનું ગમન આહુતિ કહેવાય છે. આ વેદાંતની દ્રષ્ટિએ કહ્યું કે જે કંઈક સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, અન્ન એ સપરિકર જીવનું ગમન આહુતિ કહેવાય છે. એવી રીતના આહુતિ અપાય છે. લોક પર્જન્ય, પૃથ્વી, પુરુષ, સ્ત્રી, અગ્નિરૂપ છે. એટલે પંચાંગની દ્વારા 5 પ્રકારના અગ્નિ કયા? લોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ, સ્ત્રી. તો આ પંચાગ્નિ દ્વારા જ્ઞાન યોગ્ય દેહ મળે છે. તેમ અહીં જ્ઞાનયુક્ત બ્રહ્માસ્ત્ર અગ્નિમાં સર્વ લક્ષણ સંપન્ન, સર્વ દોષ રહિત, બીજ સંસ્કાર સહિત રાજા પરીક્ષિત ભાગવત જ્ઞાનમાં શ્રોતા થયા છે. બહુ સુંદર રીતે રાજા પરીક્ષિતનું વર્ણન કર્યું છે. કારણ કે અહીંયા આગળ એક તો ગર્ભમાં જ પ્રભુએ રક્ષા તો કરી જ છે, પણ ગર્ભમાં એમને જે તાપ મળ્યો, બ્રહ્માસ્ત્ર જ્યારે છૂટ્યું ત્યારે એની જે અગ્નિ હોય એ બાળવા વાળી, કારણ કે ગર્ભને બાળવા માટે તો પ્રયત્ન હતો. એટલે કહ્યું કે એને અત્યારે એમ જે બાળવાનો પ્રયત્ન કર્યો છે ને એમાં ખરેખર થયું શું કે એ પંચાગ્નિ રૂપ બની ગયો. એટલે એ પંચાગ્નિ દ્વારા જ્ઞાન યોગ્ય દેહ મળ્યો. આ શાસ્ત્રોક્ત વૈદિક રીતે કહેલું છે. આમાં બહુ વધારે પડતું મને પણ આમાં બહુ નથી ખબર, પણ કહેવાનો મતલબ જે 5 અગ્નિ બતાયા કે લોક, પર્જન્ય, પર્જન્ય એટલે પણ એ આમ પેલું વીજળી રૂપ જ કહેવાય કે કહેવાય ને કે ખબર ને, ગર્ભમાંથી આપણે કહીએ કે જ્યારે માયાનું મારવાનો પ્રયત્ન કર્યો, જ્યારે દેવકીના 8મા ગર્ભને, ત્યારે માયા જે છે એ વીજળી રૂપે ઉડી ગયા. એ પર્જન્ય એટલે લોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ, સ્ત્રી, અગ્નિરૂપ કયા. તો આ પંચ અગ્નિ દ્વારા જ્ઞાન યોગ્ય દેહ મળે છે. એટલે જે ગર્ભમાં જે તાપ થયો, જે તાપને બાળવા માટે, ગર્ભને બાળવા માટે પ્રયત્ન કરેલો, એ જે તાપ, એના દ્વારા જ્ઞાન યોગ્ય દેહ મળે છે. અહીં જ્ઞાનયુક્ત બ્રહ્માસ્ત્ર અગ્નિમાં આ હવે અગ્નિ કેવો રહ્યો છે? જે બ્રહ્માસ્ત્રનો અગ્નિ છે એ જ્ઞાનયુક્ત. કેમ એવું થયું? કારણ કે પ્રભુની કૃપા પૂરેપૂરી છે, ભારોભાર છે. એટલે અહીં જ્ઞાનયુક્ત બ્રહ્માસ્ત્ર અગ્નિમાં સર્વલક્ષણ સંપન્ન. હવે જે દેહ તૈયાર થઈ રહ્યો છે એ કેવો સુંદર થઈ રહ્યો છે. તો એ ખરેખર જો કામ અહીંયા કેટલી પ્રભુની કૃપા કઈ રીતે કામ કરે છે ને એ દ્રષ્ટિ અહીંયા મેળવવાની જરૂર છે કે નાશ કરવાનો જેનો વિનાશ કરવાનો પ્રયત્ન કર્યો છે, એના પર જ્યારે પ્રભુની કૃપા છે તો એ તપીને વધારે સરસ તૈયાર થઈ રહ્યું છે. તો કહ્યું કે જ્ઞાનયુક્ત બ્રહ્માસ્ત્ર અગ્નિમાં સર્વલક્ષણ સંપન્ન, બધું જ કંઈક પ્રાપ્ત થઈ રહ્યું છે, સર્વ દોષ રહિત. હવે જે બધું જે બહાર આવીને કરવાનું છે ને એ બધું અંદર થઈ ગયું પ્રભુની કૃપાથી.
સર્વલક્ષણ સંપન્ન, સર્વદોષ રહિત અને બીજ સંસ્કાર, બીજના સંસ્કાર પણ અંદર જ થઈ ગયા. બીજ સંસ્કાર સહિત રાજા પરીક્ષિત ભાગવત જ્ઞાનમાં શ્રોતા થયા છે. હવે આવી જેની બીજની રક્ષાની જે રીતે પ્રભુએ કરી હોય એને ભાગવતજી પ્રાપ્ત થાય ને થાય જ, કારણ કે શ્રાપ પણ એટલે જ અપાયો છે. સી પ્રોસેસ કેવો સરસ છે. આપેલા દેહને મારવા માટે પણ કઈક દિવ્ય જ વસ્તુની જરૂર હતી. હા, અને બીજું એટલે શ્રાપ આપ્યો છે કે પ્રભુ તો છે, પાંડવો સુધી તો પ્રભુ બિરાજેલા હતા ત્યાં સુધી તો બધાની મુક્તિ થઈ ગઈ. હવે પ્રભુ પધારી ગયા. હવે આ જીવનું શું, જે ઉત્તમમાં ઉત્તમ પ્રભુએ તૈયાર કરેલો જીવ છે, હવે એની ગતિ કઈ રીતે? કારણ કે આપણે સામાન્ય રીતે મરણ થાય પછી ભાગવતજી બેસાડે એ આપણે બહુ આમ પેલું કેવું કે એને બહુ ઘસી કાઢ્યું છે. એનો જે તાત્પર્ય, જે યથાર્થ એને જે લેવું જોઈએ એના કરતાં એક દેખાડો કહેવાય કે એક પરંપરા કહેવાય કે એક આપણે આવું કરીએ તો આપણી આવતી પેઢીનું શું થશે, આપણું જોઈને આપણી આવતી, તો આ બધી જે કહેવાય ને કે લૌકિકતા ભરાઈ ગઈ. જે અલૌકિક આપવા ચાહી રહ્યા છે પ્રભુ, એની જગ્યાએ આ બધા લૌકિક કારણો અંદર આવી જતા, જે એનું મૂળ કારણ અને જે એની મૂળ કહેવાય કે આમ કહેવાય ને કે આપણા કલ્ચરમાં, આપણા જે સંસ્કૃતિમાં જે રિચનેસ છે, જે ભરી ભરીને આપણને આપ્યું છે, એ અત્યારે ખોવાઈ ગયું. કારણ કે એને લૌકિકતાથી જોવાનો પ્રયત્ન કર્યો કે કોઈકે 2 લાખ કથામાં ખર્ચ્યા તો કોઈએ 10 લાખ ખર્ચ્યા, તો આ બધું મટીરિયલિસ્ટિક થવા માંડ્યું. એને એમાં જે કરવા પાછળનો ઉદ્દેશ અને કરાવનારનો બધું જ ખોવાઈ ગયું. તો આવું જે પરીક્ષિત રાજાનો ગર્ભમાંથી જ જેમની રક્ષા થઈ અને જેમને આવા પાત્ર બનાવ્યા પ્રભુએ સ્વયં, કે જ્ઞાનયુક્ત બ્રહ્માસ્ત્ર અગ્નિમાં સર્વલક્ષણ સંપન્ન, સર્વદોષ રહિત. હવે જે જીવ આવો હોય, સર્વલક્ષણ સંપન્ન, સર્વદોષ રહિત, એ તો પ્રભુ સિવાય બીજા કોની પાસે જઈ શકે? એને તો પ્રભુ પણ અંગીકાર કરવા માટે લાલાયિત હોય આવા જીવને તો. એટલે ભાગવત જ્ઞાનમાં જે શ્રોતા થયા એમની પાત્રતા કેવી સુંદર. અને એટલે આ બધું જ જે શાપ મળવો, આ બધું જે કંઈ થવું એ પ્રભુની લીલા જ છે. કારણ કે પ્રભુને એ જીવને અંગીકાર કરવાનો છે. અને એ શક્ય ક્યારે બનશે? જ્યારે ભાગવતજીનું શ્રવણ કરશે ત્યારે. એટલે ભાગવતજીના શ્રવણને આટલું બધી રીતે આપણી સંસ્કૃતિમાં પણ વણી લેવામાં આવ્યું છે કે મળતા જીવતા તો ખરું જ, પણ મરણ પછી પણ. તો એના ઘણા બધા આ રીતના કારણો ભાગવતજીમાં જ બતાવેલા છે, જે આપણે કદાચ યથાર્થ સમજી ના શકીએ તો જ એમાં બધી લૌકિકતા આવી જાય. મા દેવકીજી, મા યશોદાજીના ગર્ભસ્થાનમાં ન પધારેલા ભગવાન શરણાગત ઉત્તરાના ગર્ભસ્થાનમાં ભક્ત રક્ષાર્થે પધાર્યા છે. જન્મતા પહેલા ગર્ભમાં પરીક્ષિતને પ્રભુ દર્શન થયા છે. ખૂબ સુંદર કહ્યું. કારણ કે પ્રભુ જે પ્રકટ થયા છે ચતુર્ભુજ સ્વરૂપે અને યશોદાજીના ત્યાં, તો ત્યાં આગળ આપને ગર્ભસ્થાનમાં પધારવાનું કારણ નથી રહ્યું. આપના સામર્થ્યથી આપ પધાર્યા છો. તો મા દેવકીજી, મા યશોદાજીના ગર્ભસ્થાનમાં ન પધારેલા પ્રભુ શરણાગત, કારણ કે ઉત્તરા છે એ શરણાગત છે પ્રભુના, તો એ શરણાગત ઉત્તરાના ગર્ભસ્થાનમાં
ભક્ત રક્ષા અર્થે પધાર્યા છે. જન્મતા પહેલા ગર્ભમાં પરીક્ષિતને પ્રભુ દર્શન થયા છે. આ ટાઇટલ છે, એટલે 2 વાર રિપીટ કર્યું. માના ઉદરમાં બળતા, તપતા, સંતપ્ત થતા ગર્ભને સુખનો અનુભવ થયો. પ્રભુ પધારે તો શું થાય? અને તે પણ પોતાના ભક્તની રક્ષાર્થે. એટલે જેવો અનુભવ પ્રહલાદજીને થયો હતો પ્રભુની ગોદમાં. કારણ કે લક્ષ્મી ભય વિવર્જતે, બ્રહ્માજી પણ ભયભીત થયા. લક્ષ્મીજી પણ આવું રૂપ જોઈને, કદાચ મારથી નામ સાચું ના બોલાયું હોય તો ક્ષમા, કારણ કે નામ બંને છે, બ્રહ્માજી સંબંધી પણ છે અને લક્ષ્મીજી સંબંધી પણ છે. જ્યારે પ્રભુના અચિંત્ય રૂપ ધરતા, એટલે કે આવું જે પોતે કોઈ પણ દિવસ વિચારી પણ ના શકે એવું રૂપ જ્યારે પ્રભુએ ધર્યું, ત્યારે જે સ્થિતિ લક્ષ્મીજીની અને બ્રહ્માજીની થઈ હતી, એ સ્થિતિને વર્ણવતા કહે છે. તો બ્રહ્માજી અત્યંત ભયભૂ અને લક્ષ્મી ભય વિવર્ધન બરાબર હતું. તો એવું જે સ્વરૂપ છે પ્રભુનું, એ બધા ડરી ગયા. પણ પ્રહલાદજીને તો ગોદમાં લીધા છે ને પ્રહલાદજીએ ખૂબ સુખનો અનુભવ, આનંદનો અનુભવ કર્યો છે. અહીંયા એ સ્થિતિ છે કે માના ઉદરમાં બળતા, તપતા, સંતપ્ત થતા ગર્ભને સુખનો અનુભવ થઈ રહ્યો છે. કેમ? કારણ કે પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. જેમ પ્રહલાદજીને ખોળામાં લીધા છે, એમ અહીંયા પણ પરીક્ષિતજીના રક્ષાર્થે સ્વયં ગર્ભમાં વિરાજમાન થયા છે. એટલે કે ગોદમાં જ લીધા છે. સરખી સ્થિતિ છે. ત્યાં પ્રહલાદજી શરણાગત છે, અહીંયા ઉત્તરા શરણાગત છે. અંગુષ્ઠ માત્ર પ્રભુના દર્શન થયા. ત્યાં આગળ પ્રભુએ દર્શન આપ્યા છે, અંગુષ્ઠ માત્ર. કારણ કે ગર્ભમાં હોય તો પ્રભુને કેટલું કેટલું છોટું સ્વરૂપ લઈને અંદર પ્રવેશવું પડે. એટલે કહ્યું કે અંગુષ્ઠ માત્ર. ભગવાન માટે અંતઃકરણમાં સંતાપ હોય, એના પ્રતાપે ભગવાનનો લાભ મળે. ભક્તની રક્ષા માટે અંગુષ્ઠ જેટલા સ્વરૂપે પ્રભુ ઉત્તરાના ઉદરમાં પધાર્યા. મલિન સ્થાનમાં પધાર્યા છતાં અમલ રહ્યા. જેવી રીતના સંગીની સાથે રહીને પણ અસંગ રહે, એવી રીતના સ્થાન તો મલિન છે, ગર્ભમાં તો શું ના હોય, બધું જ હોય. બાળક જ્યાં આગળ પોષણ થઈ રહ્યું છે, ત્યાં આગળ બાળકના મળમૂત્ર બધું જ ગર્ભમાં હોય. તો એવા મલિન સ્થાનમાં પણ પધારીને આપ અમલ રહ્યા. મસ્તક પર સોનાનો મુકુટ છે, સુંદર શ્યામ શ્રીઅંગ છે. વીજળી જેવું પીળું પીતાંબર પ્રભુએ પહેર્યું છે. ઢીચણ સુધી લાંબા 4 બાહુઓ છે. તપાવેલા સોના જેવા કુંડલ કાને ધર્યા છે. રુધિર જેવા રાતા નેત્ર છે. પોતાના ભક્ત પર આપત્તિ આવે તે ભગવાન સહન કરી શકતા નથી. ભગવાનને ક્રોધ આવે છે, લોચન રાતા બને છે. ઓજહ, સહ અને બલયુક્ત મુખ્ય તત્વ અથવા આસન્ય પ્રાણરૂપ અથવા વાયુરૂપ ગદા હાથમાં છે. ઓજ, હ, શહ અને બલયુક્ત મુખ્ય તત્વ અથવા આસન્ય પ્રાણરૂપ અથવા વાયુરૂપ ગદા હાથમાં છે. આ પ્રભુએ જે શસ્ત્રો ધારણ કર્યા એના સંદર્ભમાં કહ્યું. એને ગુમાવતા ભક્તની રક્ષા કરી રહ્યા છે.
બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરી રહ્યા છે. પરીક્ષિતના દેહ પર બ્રહ્માસ્ત્રથી બળવાની કોઈ નિશાની ન રહી જાય માટે આવું દ્રષ્ટાંત આપ્યું છે. નિહારમિવ ગોપિતઃ. સૂર્ય ઝાકળને દૂર કરે તેમ સૂર્યથી ઝાકળ સમે પછી તેની કોઈ નિશાની પાછળ ન રહે. પરીક્ષિતે સુખદેવજીને સ્વદેહ બતાવ્યો છે હાથનો ઈશારો કરીને. દ્રોણ્ય અસ્ત્ર વિપ્લુષ્ટિમિદં મદંગં. અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ગયેલું આ મારું શરીર. ઇદમ દ્રોણ્યસ્ત્ર વિપ્લુષ્ટમ ઇદમ. ઇદમ એના ઉપર બળવાની એક પણ નિશાની નથી. ગર્ભરૂપ પરીક્ષિતે વિચાર કર્યો, ક ઈસ્યો, કોણ છે આ? પછી નિર્ણય થયો, અસૌ ઇતિ યો અસી સો અસ ઇતિ. જે છે તે તું છે. 10 માસ સુધી ઉદરમાં બાળકની રક્ષા કરી. પ્રભુ અંતર્ધાન થયા. પ્રસૂતિ કાળે ગ્રહો સાનુકૂળ થયા. પાંડુ રાજાનો વંશધર જાણે પાંડુ રાજા હોય એવો કુમાર પ્રકટ થયો. એમની પ્રકટ થવાની જે આખી કથા છે એ કહે છે, કારણ કે હવે વંશમાં પાંડુ રાજાનો વંશ ત્યાં જ અટકી ગયો હોત, પણ એટલે પ્રભુએ તો ભક્ત છે યુધિષ્ઠિર, પાંડવો પર ઘણો સ્નેહ છે અને એમના વંશની રક્ષા ફક્ત રાજ્ય નથી આપ્યું, વંશની રક્ષા પણ કરી છે. અને અહીંયા આગળ ઉત્તરા જે શરણાગત છે એમની પણ પ્રભુ રક્ષા કરે છે, ભક્ત છે. તો શરણાગત ઉત્તરાના ગર્ભસ્થાનમાં આ ભક્ત પરીક્ષિતની રક્ષા અર્થે પધાર્યા છો. તો આવી રીતે જે માતા યશોદાના કે દેવકીજીના ગર્ભમાં નથી પધાર્યા એવા પ્રભુ શરણાગત એવા ઉત્તરાના ગર્ભમાં પધારીને જે બળતો તપતો જે સંતપ્ત થતો જે ગર્ભ છે એને સુખની પ્રાપ્તિ કરાવી રહ્યા છે, સુખની અનુભૂતિ કરાવી રહ્યા છે. કઈ રીતે? પોતાના સાનિધ્ય માત્રથી. કારણ કે આપનું સાનિધ્ય જ્યારે ગર્ભને પ્રાપ્ત થયું છે, આવા જે મલ યુક્ત સ્થાનમાં આપ પધારીને પણ અમલ રહ્યા છો અને આપનો જે ભીષ્મ પિતામાને બાણસૈયા પર જે એવા આપના દર્શન થઈ રહ્યા હતા, એવું જ અંગુષ્ઠ માત્ર જેટલું આપનું સ્વરૂપ એના પણ દર્શન તો એ જ રીતે થઈ રહ્યા છે કે આપે મસ્તક પર સોનાનો મુકુટ ધારણ કર્યો છે, શ્યામ સુંદર શ્રીઅંગ છે, વીજળી જેવું પિતાંબર પીળું ધર્યું છે. પિતાંબર આપણે 2-3 પ્રકારના જોયા હતા, તો એનું પણ મનન ચિંતન કરજો. પિતામાને શરણાગત છે, એક જ મિનિટ, શરણાગત છે, અહીંયા મનન માટે રાખીશું આપણે, આપણો સમય થઈ રહ્યો છે. તો શરણાગત જે છે એના સંદર્ભમાં વૈષ્ણવો પધરાવજો. પ્રહલાદજીનું આપણે ઓલરેડી અવગાહન કર્યું છે. તો જે શ્રી જીવ શરણાગત છે, પ્રભુ એની રક્ષાર્થે પધારે છે એના સંદર્ભમાં પણ વૈષ્ણવો પધારશે. જે પ્રભુના અલૌકિક સ્વરૂપના દર્શનનું વર્ણન છે ત્યાં ભીષ્મ સ્તુતિમાં પણ આ રીતે પિતાંબર જ્યારે ધારણ કર્યું છે એનું વર્ણન છે, એને વાગોળજો. અને જે પ્રભુએ આયુધ ધારણ કર્યું ગદા સ્વરૂપ, એને પ્રભુએ રક્ષા તો કરી જ છે, બ્રહ્માસ્ત્રના તેજને તો શાંત કર્યું જ છે એના દ્વારા, પણ એ તેજથી પરીક્ષિત રાજાના દેહ પર
નિશાન માત્ર ન રહે એવી લીલા પ્રભુએ કરી છે. અને ત્યાં આગળ સૂર્યનું અને ઝાકળનું સુંદર રીતે દ્રષ્ટાંત આપીને કહ્યું કે જ્યારે સૂર્યનો પ્રકાશ પથરાય ત્યારે ઝાકળના બિંદુઓ ત્યાં શમી તો જાય છે જ, પણ એની નિશાની માત્ર રહેતી નથી. પરીક્ષિતે શ્રી સુખદેવજીને સ્વદેહ બતાવ્યો છે, હાથનો ઈશારો કરીને કહ્યું કે અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ગયેલું આ મારું શરીર, એના પર બળવાની એક પણ નિશાની પણ રહી નહીં. એવી રીતે પ્રભુએ રક્ષા કરી છે. એટલે 10 માસ સુધી બાળકની રક્ષા કરી પછી પ્રભુ અંતર્ધાન થયા છે. અને જ્યારે પ્રસૂતિકાળ આવ્યો ત્યારે ભક્ત પધારવાના હોય, પરીક્ષિત રાજા પધારવાના છે ભક્ત, જેમની પ્રભુ રક્ષા કરી એવા ભક્ત, અને બ્રહ્માસ્ત્ર દ્વારા જ્ઞાની પણ થયા છે, સર્વલક્ષણ સંપન્ન થયા છે, સર્વદોષ રહિત થયા છે, એવા પરીક્ષિત રાજાનું જ્યારે પધારવાનું થયું છે ત્યારે ગ્રહો પણ સાનુકૂળ થયા છે. અને પાંડુ રાજાનો આ વંશધર છે, તો જાણે પાંડુ રાજા ફરી હોય પ્રકટ થયા હોય એવી રીતે અહીંયા આગળ કુમાર પ્રકટ થયો છે. તો વિપ્રોએ યુધિષ્ઠિરજીને પૌત્ર વિષ્ણુરાતની પ્રકૃષ્ટતા કહી. આગળના વાંચનમાં આવશે હવે કે વિપ્રોએ યુધિષ્ઠિરજીને પૌત્ર વિષ્ણુરાતની પ્રકૃષ્ટતા કહી. હવે આવતીકાલે અમારે નેશનલ હોલિડે છે, જુલાઈ 4th. એટલે કાલે જો ભગવતી માસી કે કોઈ પણ અવેલેબલ હોય તો જરૂરથી લેજો. પણ થોડાક જ એવા નેશનલ હોલિડેઝ છે કે જેમાં શક્ય બનતું નથી, તો કાલે કોઈનાથી લઈ શકાય તો જરૂરથી લેજો. અહીંયા આપણે રાખીશું. શ્રી વલ્લભાધીશ કી જય. નિશા, મારે આજે આ લોકો આવે છે રાત્રે. કઈ વાંધો નહીં. એટલે હું તો આપણે આશરો લઈ લઈએ, પછી એની વાત કરીએ. અને હું રેકોર્ડિંગ સ્ટોપ કરું એટલે પછી પાછી આગળ વાત કરીએ. પણ હા, કોઈને ના ફાવે ને તો કઈ વાંધો નહીં, આશરો લઈ લેજો.